નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. વિજયનગરના પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોળોના જંગલમાં વાહનોના પ્રદૂષણથી થતા વ્યાપક નુકસાનને લઈને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ ઉપર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પ્રવાસીઓના ભારે વાહનો અભાપુર પાસે ફોરેસ્ટ નાકાની બહાર પાર્ક કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 મુજબ દંડને પાત્ર થશે અને 3 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ પડશે. યાત્રાધામ શામળાજીમાં ગત મોડી સાંજથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ ખેતી પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મકાઈ, કપાસ, મગફળી સહિતના પાકોને થશે ફાયદો. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ મોડાસા પંથકમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં 3 દુકાનોના તાળા તૂટ્યા છે. તો બુક સ્ટોર, ફોટો સ્ટુડિયો અને હોસ્પિટલના તાળા તોડ્યા છે. તો ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ બુક સ્ટોરમાં માલ સામાન ફેંકી નાખેલા જોવા મળ્યા છે. તેમજ શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ હાથ ધરી છે. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. મેળો રદ કરવા રાજ્યના ગૃહ સચિવે આદેશ કર્યો છે. તેમજ 25 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો પગપાળા સંઘોને મંજૂરી ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમજ માનતા માટે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે તેવી સાથે ગૃહ સચિવે મંદિર ટ્રસ્ટને સૂચના આપી છે. ઈડર તાલુકાના લાલપુર પંચાયતનું ગૌચર ખોટા ઠરાવો કરી વન વિભાગને વનકરણ માટે આપી દેવાતા આજે ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઈડર તાલુકાના લાલપુર 2 પંચાયતના સરપંચ શિક્ષિત હોવાને લઈને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેમની જાણ બહાર મોહનપુરા પંચાયતનું વિભાજન કરી દેવામાં આવ્યું છે. સરપંચના 5 વર્ષના સમય દરમિયાન તેમની જાણ બહાર તેમના લેટર પેડનો ખોટો દુરુપયોગ કરી સદસ્યોની ખોટી સહીઓ કરી ગેરરીતિ આચરવામાં આવી છે તેવું આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમની જાણ બહાર વનકરણના નામ ઉપર ગૌચર જમીન વન વિભાગને આપી દેવામાં આવી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આયોજનની ગ્રાન્ટ પર બરોબર ન થઈ હોય તેવો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને આજે મોહનપુરા, ગંભીરપુરા અને ખુશ્કી ગામના લોકોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને તપાસની માંગણી કરવામાં આવી છે. આ આક્ષેપને લઈને લાલપુરા 2 પંચાયતના પૂર્વ સરપંચ અને ડેપ્યુટીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે વનકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. આ જમીન કોઈ વ્યક્તિને આપવામાં આવી નથી પણ વૃક્ષો વાવવા માટે ઠરાવ કરી વન વિભાગને વનકરણ માટે આપવામાં આવી છે. આ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તો નાના પંચની ગ્રાન્ટ હોય કે આયોજનની ગ્રાન્ટ હોય, સર્વસંમતિથી આ કામ કરવામાં આવે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં જૈન સમાજ દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળી. જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વ કર્તવ્ય સ્વરૂપ ભવ્ય ચૈત્ય પરિપાટીનું આયોજન ગુરુના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે 6 વાગે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા વડાલી શહેરના શાંતિનાથ દેરાસરથી નીકળી અમીઝરા જૈન દેરાસર અને આદિનાથ જૈન દેરાસર થઈ શહેરના વટપલ્લી તીર્થે પહોંચી હતી. તેમજ વટપલ્લી તીર્થમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ માંગલિક પ્રવચન યોજ્યું હતું, જ્યારે વડાલી શહેરમાં વસવાટ કરતા જૈન સમાજના લોકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4 લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની 2.5 વર્ષ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે, ત્યારે બંને જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળને 2.5 વર્ષ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને સર્વાનુમાને વરણી કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન પદે બ્રિજેશ પટેલની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા શામળભાઈ અને બ્રિજેશ પટેલનું મેન્ડેટ આવ્યું હતું, તો હિંમતનગર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા આગામી સમયમાં પશુપાલકોને દૂધના ભાવો ઊંચા આપવાની વાત કરી છે. તેમજ શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેનની સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ડિરેક્ટર પણ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમયથી જનતાને ઝટકો નથી આપી રહી, તો થોડા દિવસો પહેલા ફ્યુલ સસ્તું થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એકવાર સ્થિર થઈ ગઈ છે. આજે ગુરુવારે સતત 11મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો, તો ઓઇલ કંપનીઓએ છેલ્લી વાર 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તે દિવસે પેટ્રોલ ડીઝલના 15 પૈસા પ્રતિ લિટર સુધી સસ્તું થયું હતું, પરંતુ ત્યારબાદ કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ મુજબ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે મુંબઈમાં 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો રેટ 101.63 રૂપિયા અને ચેન્નઈમાં 98.96 રૂપિયા પ્રતિ લિટર. દિલ્હીમાં ડીઝલ આજે 88.62 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં ડીઝલના રેટ 96.19 રૂપિયા લિટર છે, તો કોલકાતામાં ડીઝલના ભાવ 91.71 રૂપિયા. જ્યારે ગુજરાતના 4 શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ 98.4 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે સુરતમાં પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા, જ્યારે વડોદરામાં પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લિટર. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.